રામ રામ મિત્રો, કેમ છો બધા? અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. અને આજે આપણે ફરી એક વખત આવી ગયા છીએ મોગલના સાનિધ્યમાં કબરાવ. મિત્રો 10-11 મહિના જેવો સમય થઈ ગયો. 10-11 મહિના પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો મોગલ આમ કબરાવ ઉપર, પણ એ આપણું ફર્સ્ટ વ્લોગ હતો અને એના કારણે ઘણી બધી વસ્તુ એમાં છૂટી ગઈ હતી. તો આ વખતે આપણે કોશિશ કરશું કે વિડીયોમાં બધી જાણકારી હું તમને બતાવું અને વિડીયો આપણે ફરી એક વખત લેશું. તો તમે મારી પાસે તમે જોઈ શકો છો, આજે ભીડ પણ છે. જોકે કાલે રાતના સારો એવો વરસાદ થઈ ગયો છે અને એવું હતું કે ચલો વરસાદ છે તો એના કારણે ભીડ નહીં હોય, પણ આજે તો ભીડ વધારે જ છે. અને તમે જોઈ શકો છો વરસાદ કાલ રાતના થયો હતો, જેથી કરીને થોડું ઘણું કીચડ પણ છે. તો આવો આજે મોગલના દર્શન કરીએ અને વિડીયોમાં હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ એવી આપણે કોશિશ કરશું આજે. તો વિડીયોમાં મારી સાથે બન્યા રહો. આપણે અહીંયાથી પ્રસાદ લઈશું. તો પ્રસાદની અહીંયા પ્રસાદ મળે છે, નારિયેળ બધી વસ્તુ તમે જોઈ શકો છો. ખાંડ છે, ચોખા છે, નાળિયેર, ગોળ. નાળિયેરની પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે માતાજીના દર્શન કરવા જઈશું. મિત્રો આગળ મંદિરમાં જતાં પહેલાં હું તમને એક વાત ક્લિયર કરી દઉં કે મંદિરના પરિસરમાં વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે. તો જેથી કરીને આપણે આ મંદિરના અંદરનું શૂટ નહીં કરી શકીએ, કેમ કે અહીંયા પ્રશાસનનો નિયમ છે અને આપણી ફરજ છે કે એમનો નિયમ પાળવો. તો અંદર સખ્ત મનાઈ છે. તો હું તમને અંદરનું શૂટ તો નહીં કરી શકું, તો મંદિરની બહારનું હું તમને વિડીયો જરૂર બતાવીશ. તો આ તમે જોઈ શકો છો કેટલી ભીડ છે આજે મંદિરમાં. તો મિત્રો આપણે મોગલના દર્શન કર્યા અને અંદર પણ મેં જ્યારે પોશાક કરી ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે મંદિરના પરિસરમાં શૂટિંગ લેવાની સખ્ત મનાઈ છે. અગર તમે ચાહો તો તમે બહાર શૂટિંગ લઈ શકો છો, બાકી મંદિર અંદર શૂટિંગ કરવાની સખ્ત મનાઈ છે. તો અમારી પાછળ તમે જોઈ શકો છો મંદિર છે માતાજીનું, બહુ સુંદર મંદિર છે. તો હવે હું તમને અહીંયાનું અન્ન ક્ષેત્ર છે અને પ્રસાદીમાં શું શું છે એ હું તમને જણાવીશ. તો વિડીયોમાં મારી સાથે બન્યા રહો. અહીંયા ચાની પ્રસાદી છે. તો જ્યારે પણ તમે મંદિરમાં આવો ત્યારે અહીંયા એક વખત ચાની પ્રસાદી લેવાની. ચાની પ્રસાદી જોઈ શકો છો. તમે જોઈ શકો છો ભારી માત્રામાં ભીડ છે. બહુ દૂર દૂરથી પબ્લિક અહીંયા આવે છે. સમગ્ર ગુજરાતમાંથી પબ્લિકનું અવર જવર રહે છે. અને આજ તો ખાસ મંગળવાર છે એટલે આજ તો માતાજીનો દિવસ છે. એ તો બહુ મોટી સંખ્યામાં ભીડ તમને જોવા મળી છે, તમે જોઈ શકો છો. આ બહાર તમે જોઈ શકો છો, આ વાહનોની પાર્કિંગની જગ્યા છે અને અહીંયા અન્ન ક્ષેત્ર છે, જોઈ શકો છો તમે. દૂરથી કોઈ પણ આવતો હોય તો એના માટે જમવાની વ્યવસ્થા છે. આ અન્ન ક્ષેત્ર છે, નાની હાઉસ. આ પણ મિત્રો અન્ન ક્ષેત્ર છે. બહુ વિશાળ જગ્યા છે અન્ન ક્ષેત્રની. આ જગ્યા પણ અન્ન ક્ષેત્ર છે, તો તમે જોઈ શકો છો. આજ પણ વાદળ તમે જોઈ શકો છો, ઉપર વાદળ છે અને અહીંયા પાર્કિંગની સુવિધા છે. બહુ વિશાળ જગ્યા છે પાર્કિંગ માટે. મિત્રો
શકો છો. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ બજાર છે. પૂજા પાઠનું સામાન પણ તમે ખરીદી શકો છો. કળા છે, ઘણી બધી બીજી વસ્તુ છે, બંગડીઓ છે, રમકડા પણ અહીંયા છે, ટોયસ, મૂલગર ફોટો ફ્રેમ, મોગલ હેન્ડીક્રાફ્ટ. તો હેન્ડીક્રાફ્ટની વસ્તુ પણ તમને મળી જશે. જોઈ શકો છો તમે લાઇટવાળી મોગલમાંની મૂર્તિ પણ અહીંયા તમને મળી જશે, છબી મળી જશે તમને, અગરબત્તી, ઘણી બધી વસ્તુ છે અહીંયા. કંકુ, ગુગળ છે અહીં, અગરબત્તી, ધૂપબત્તી, જોઈ શકો છો જે મોગલ ફાસ્ટ ફૂડ એન્ડ આઈસ્ક્રીમ પાર્લર. અહીંયા તમને જોઈ શકો છો નાસ્તો પણ અહીંયા મળી જશે તમને. શું છે તમને જરા બતાવી દઉં. કચ્છી ભેળ છે, ફ્રેન્ચ ફ્રાય, પિઝા, બટર દાબેલી, પછી સમોસા. તો અહીંયા ઘણી બધી વસ્તુ તમને જોવા મળશે. હું તમને એક વખત અંદરનો નજારો બતાવું છું. તમે જોઈ શકો છો કચ્છી દાબેલી. કેમ કાકા, મજામાં? જોઈ શકો છો ગુજરાતીઓની ફેવરિટ આઈટમ ખમણ. અહીંયા આઈસ્ક્રીમ પાર્લર છે. તો મિત્રો આટલો બધો વરસાદ પડ્યો છતાં પણ ગરમી બહુ જ છે અને હજુ સુધી ગરમી ઓછી થઈ નથી. તો મોગલમાના દર્શન કર્યા એના પછી આ મોગલ ફાસ્ટ ફૂડ છે, તો ત્યાં આવ્યા હતા. તો નાસ્તો કરવાની ઈચ્છા નહોતી પણ કોલ્ડ ડ્રિંક લીધું છે. તો કીધું કોલ્ડ ડ્રિંક બહુ ટાઈમ ત્યાં પીધું નથી. તો આમ તો કોલ્ડ ડ્રિંક બહુ સારું નથી પણ ક્યારેક ક્યારેક ચાલે. તો આજે ઈચ્છા થઈ, કીધું ચાલો આજે કોલ્ડ ડ્રિંક પીએ. આજે બહુ ભીડ છે. આટલી મને ઉમ્મીદ નહોતી કે મને એવું લાગ્યું કે આ વરસાદની સિઝન છે તો આટલી બધી ભીડ નહીં હોય મોગલમાં, પણ આજે બહુ ખાસી ભીડ જોવા મળી. જોરદાર ફ્લેવર ટુ ઓરેન્જ. તો અગર અહીંયા તમે આવો છો તો કોઈ વસ્તુ એવી નથી કે તમને નહીં મળે. રહેવાથી કરીને જમવાથી કરી બધી વસ્તુ અહીંયા મળી જશે તમને. અને તમને લોકેશનની વાત કરું તો જ્યારે તમે ભચાઉથી આવો છો ભચાઉથી તમને બસ પણ મળી જશે, મિની લક્ઝરી પણ મળી જશે અને રિક્ષા પણ મળી જશે. મોગલધામ કમરાવ ગામમાં આવતો હોય એટલે ત્યાંથી ગામથી 2 કિલોમીટર જો મંદિર દૂર છે અને ત્યાંથી પણ તમને રિક્ષા મળી જશે અને ત્યાંથી સીધો ડાયરેક્ટ રોડ છે. રોડ સીધો, હવે તો પાકો રોડ બની ગયો છે, રસ્તો સીધો તમને એમાં મોગલમાના મંદિર પહોંચાડશે. તો મિત્રો આજનું આ વ્લોગ આપણો અહીં પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલું શેર કરજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો, તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.